માં કહેતો જાવ છો જેથી આ બ્રિજરાજદાન ને માફીનો વિડીયો બનાવવો પડે તેથી આ બ્રિજરાજદાન આ કોઈ સ્ટેજ નહીં ચડે। હું ઈશ્વરદાન નો લોહી છું સાહેબ। તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો, વિડીયોમાં તમારું હું દિલથી સ્વાગત કરું છું। ભાઈઓ, હમણાં થોડા સમયથી સોશિયલ મીડિયામાં બ્રિજરાજ ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે વિરોધ ચાલે છે। મિત્રો, તેના વિરોધને લઈ એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો। હમણાં આખો વિડીયો તમને બતાવી દઈએ છીએ કે બંને વચ્ચે શું થયું। મિત્રો, બંને વચ્ચે સમાધાન તો થઈ ગયું, માહિતી તો મળી રહી છે, પરંતુ જે સોશિયલ મીડિયામાં તેમના પહેલાંના વિડીયો જે છે તે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। મિત્રો, અત્યારે અમે તમને હમણાં આગળ બતાવ્યું કે જે બ્રિજરાજ ગઢવીએ કહ્યું છે કે હું માફી માગું તો હું ડાયરા છોડી દઈશ। તો મિત્રો, એનો મતલબ શું છે કે ખરેખર તે માફી નહીં માગે અને અમુક એવું કહી રહ્યા કે બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે અને માફી પણ માગી લીધી છે, તો શું તે ડાયરા છોડી દેશે? તો મિત્રો, અમને તો ખબર નથી, તમને ખબર હોય તો કોમેન્ટ કરી જણાવજો। મિત્રો, બંને વચ્ચે અત્યારે સમાધાન થઈ ગયું એવા પણ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। બંને વચ્ચે મિત્રો ખરેખર સમાધાન તો થઈ ગયું, બંને એકબીજાને માફ પણ કરી દીધા છે। તો મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરી શેર કરી દેજો। આવા ને આવા અવનવા વિડીયો જો તમારે જોવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મળીએ મિત્રો એકવાર ફરીથી નવા વિડીયો સાથે।